અધરો ફિશિંગ અમને આવી હગલાકી. મિત્રો નમસ્તે, કેમ છો બધા? પેલા તો આકાશભાઈ ને મેં ચા પીવા આવ્યા છે. ફાઇનલી ત્યાંથી પછી આવ્યા હોડીએ. નાયા આવીને જોયું તો અમારી બાજુમાં એક હોડી જાય. એની સાથે સાથે અમે પણ નીકળી ગયા દરિયામાં. હો ને બીજે ક્યાંય નહીં, દરિયામાં આવી ગયા. તૈયાર કરે ઝાડુ માંડવાની. તો ચાલો મિત્રો ઝાડુ તમે માંડી દઈએ. તો ફાઇનલી ઝાડુ માંડી ગયા. હવે અમે સુવાના છે. મિત્રો આ ઋતુમાં અત્યારે કઈ પણ નથી ખરું પાણીમાં તરતું. નકર તો જાગીને આશુ લઈને પકડવાનો અમે માછલા. ને અમારા આકાશભાઈ તો પરવા ભેગી કઈ નીંદર આવી જાય. તો ચાલો મિત્રો હવે સમય થઈ ગયો ઝાડુ ઉપરવાનું. તો ફાઇનલી ધાટી હવે પકડી લીધી છે. ફાઇનલી સવાર પણ પરવા લાગી ગયું છે. ને મિત્રો અમને એમ લાગે છે ઝાડુ ખાલી અમે ધોવા જ નાખીએ છીએ. મિત્રો કેટલા દિવસ થઈ ગયા માછલા નથી આવતા. તો મિત્રો આવી ગયો છે અમારા ગાંજરો અમારી બાજુમાં. તો ઝાડુ ઉપડી ગયા. તો ફાઇનલી બધી કામ પટી ગયું. હોય જાણે જાડા ઝાડુ ઉપાડવા. ને મિત્રો એ ઝાડમાં અમને આશા બહુ હોય, એક બે મોટા માછલા આવી ગયા ખર્ચા ઉકલી જાય. તો ફાઇનલી એનો ગાંજરો પણ દેખાઈ ગયો છે. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી એનો કડે પકડાઈ ગયું છે ને એને ઉપાડવાના છે અમારે. ઝાડુ ઉપડી ગયા હવે જઈ રહ્યા છે બંદરમાં. તો મિત્રો અમારા આઠું પેલા તમે જોઈ લો કેવા દેખાય છે, લાલ લાલ ચોર. ને અત્યારે તમારો ભાઈ મશીન હલાવે. ને મિત્રો આ જોઈ લો માછલા 4-5 હગલા આવ્યા ખાલી, બીજું કઈ એવું નથી અમને. તો મિત્રો તમને એમ કે ખોટું બોલતો લાગે તો ઓડીમાં તમે જોઈ લો. તો ફાઇનલી બંદરમાં પહોંચીને ઓડીના શેરા પણ બંધાઈ ગયા. હવે હું જાઉં છું પેટ્રોલ કેન લઈને ઘરે. ચાલો મિત્રો પાછા મળે નવા મિની બ્લોગમાં. ખતમ.